થતા હોય ને એને સાવધાન રહેવું. એનો એ જન્મ છે, દીકરાનો એ નવો જન્મ છે, એની કુંડળી બદલાઈ જાય અને એના ઉપર જ એનું આખું જીવન છે કે આને કેટલા સંતાન થશે, આના કેવા સંસ્કારો આવશે. એ સમય ભૂલ્યા એટલે તમારી દીકરી તમારો દીકરો એનું જીવન બરબાદ. પણ આજ આ કોઈને ગમતું નથી. હજી વેવાઈ જાન લઈને આવ્યા હોય, ઉતારે ન પહોંચ્યા હોય તો વેવાઈને બોલાવે, વિદાય ઉતાવળ રાખજો વિદાયમાં. તો આવ્યા જ શું કામ? આ બહુ ગંભીર બાબતો છે, સમાજે જાગવાની જરૂર છે. પણ આ બધું થાય છે એનો પાવર પૈસાનો છે. દેખા દેખી. પેલા એ લગ્નમાં ફલાણું પાર્ટી પ્લોટ રાખો તો આપણે ફલાણો રાખો, ભલે 2 વીઘા વેચવી પડે. આ દેખા દેખી જ છે. પરિણામ શું આવે છે? દીકરા અને દીકરીના લગ્ન શું છે? ક્યારેક લગ્ન સંસ્કારને વાંચજો તો ખબર પડે.